આ કાયદો યરમલૂનમાં નથી આવતો. આ કાયદો યરમલૂનમાં નથી. બલકે અહીંયા શું થઈ ગયું? ના 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 ના, આને કહેવાય છે इकलाब. हाँ, इकलाब यानी के तब्दील કરી નાખવું. हाँ, એને કહેવાય છે તબ્દીલ કરી નાખવું. એ તબ્દીલ કેમ થાય? અગર મીમ પછી મીમ પછી બે અથવા મીમ આવે. બે અથવા શું આવે? મીમ આવે. કેના પછી? મીમ પછી. ઓકે, તો શું થશે? આ મીમ કે જે છે આ વિસ્તૃતિને કરીને શું નાખીશું અહીંયા? એટલે તમે કુરાનમાં જોશો ક્યારેક ક્યારેક અહીંયા ઉપર આ મીમ હોય. d'accord? ઈ કાંઈ ન હોય. ઈ શું હોય કે અગર મીમ પછી આ બે આવે અથવા તો એક, d'accord? તો શું થશે? આ નૂન નહીં પડે અને શું કરશો? એને મીમમાં તબદીલ કરવાનું. અથવા મીમ આવે, હા, બે ના બદલીમાં મીમ હોય તો ઈ મીમ યરમલૂનમાં પણ હોય છે અને તબદીલ જ્યારે એક હુરુફને તબદીલ કરવાનું હોય ત્યારે પણ કામ આવે છે. હા, હવે આપણે સૂરે આલાની તિલાવત કરશું. એની અંદરમાં એક મકામ ઉપર તમને ઇદગામનો જે કાયદો છે ને, ઇદગામનો કાયદો લાગુ પડે છે. દાખલા તરીકે સૂરે આલાની 9મી યા 10મી આયતમાં તમને ઈ ઇદગામનો કાયદો લાગુ પડશે. તો હવે આપણે જે છે તિલાવત શરૂ કરશું અને તમે ઇદગામનો કાયદો ને આ ઇદગામના કાયદાની બધી નજર રાખજો. ઇન્શાઅલ્લાહ એમાં તમને કામ આવશે. d'accord? એમાં પહેલો ફાયદો શું થશે આપણને કે કુરાનનો જે મખરજ છે ને એ અદા થશે. મખરજ છે, તજવીદ છે, આપણે અદા સરખી રીતે કરી શકશું. سبح اسم ربك الأعلى الذي خلق فسوى والذي قدر فهدى والذي أخرج المرعى فجعله غثاء أحوى سنقرئك فلا تنسى إلا ما شاء الله إنه يعلم الجهر وما يخفى ونيسرك لليسرى فذكر إن نفعت الذكرى سيذكر من يخشى. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ويتجنبها الأشقى الذي يصلى النار الكبرى ثم لا يموت فيها ولا يحيا قد أفلح من تزكى وذكر اسم ربه فصلى. بسم الله الرحمن الرحيم. أيام الدنيا والآخرة